નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં હવામાન બદલાશે. આ 24 જિલ્લાઓમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આ સમયે ચોમાસા પહેલાંની ગતિવિધિ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના માટે આગામી 7 દિવસના હવામાન જારી કરી રહી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં પણ વહેલું પહોંચવાની ધારણા કરી છે. જો કે મહારાષ્ટ્ર પહોંચ્યું પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાઈ જવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. આને કારણે કેટલાક દિવસોમાં ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સાંજે હળવા વરસાદ ઝાપટા પડી રહ્યા છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ મતે હાલમાં રાજ્યમાં તાપમાન ધીરે ધીરે 35 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આગામી દિવસોમાં તાપમાનને 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે, જેના કારણે તાત્કાલિક રાહત મળવાની અપેક્ષા નથી. 24 જૂન પછી નવી સિસ્ટમ સક્રિય થશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. તેના કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી શકે છે.